સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકનું આયોજન છે। સવારે 10 વાગે આ કેબિનેટ બેઠક મળનારી છે। રાજ્યમાં વરસાદ પ્રભાવિત વિસ્તારોની સ્થિતિની તેઓ સમીક્ષા કરશે। મગફળી સહિતની ટેકાના ભાવે ખરીદી માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયાની પણ તેઓ સમીક્ષા કરવાના છે। વિધાનસભામાં ચોમાસુ સત્ર સંદર્ભે પણ ચર્ચા હાથ ધરાશે। વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવીના પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા। કિંજલ, શું વધુ વિગતો આજની બેઠકોને લઈને? જી બિલકુલ, વિધાનસભાનું જે સત્ર છે તે આ વખતે બેઠકની અંદર પ્રાથમિકતા છે તે રહેવાની છે। વિધાનસભાની અંદર જે બિલ રજૂ થવાના છે, બિલ સહિતની માહિતી છે તે આપવાની છે। માનવામાં આવી રહ્યું છે કે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટની અંદર સુધારો છે તે કરવામાં આવશે, તો તેને લઈને પણ આજે બેઠકમાં ચર્ચા થવાની છે। વડાપ્રધાનનો જન્મદિવસ આવી રહ્યો છે ત્યારે રાજ્યભરની અંદર વિકાસ સપ્તાહનું આયોજન છે તે કરવામાં આવ્યું છે। તેને લઈને બેઠકની અંદર જે ચર્ચા છે તે કરવામાં આવશે। આખરી ઓપ કાર્યક્રમોને આપવામાં આવશે। રાજ્યની અંદર મગફળી સહિતના જે ટેકાના ભાવો છે તેને રજીસ્ટ્રેશન અને તે સિવાયના જે ફરિયાદો આવી રહી છે તેને લઈને પણ ચર્ચા છે તે કરવામાં આવશે। રાજ્યની અંદર વરસાદથી કેટલાક વિસ્તાર પ્રભાવિત છે, તો કેટલાક એવા વિસ્તાર પણ છે કે જેમાં વરસાદ ન હોવાને કારણે પણ અસર થઈ રહી છે, તો તેની પણ સમીક્ષા છે તે કરવામાં આવશે। તેની સાથે જ રાજ્ય સરકારના આગામી આયોજનો નીતિગત વિષયો પર ચર્ચા કરવામાં આવશે। આવતીકાલે 4 તારીખની જો વાત કરવામાં આવે તો દિલ્હી ખાતે એક જે રોડ શો છે તેનું આયોજન કરવામાં આવ્યું છે। વાઇબ્રન્ટ રિજનલને લઈને રોડ શો છે કે જેમાં મુખ્યપ્રધાન જવાના છે અને ત્યાં જાપાન એમ્બેસેડર તેમજ અલગ અલગ ઉદ્યોગકારો સાથે મુલાકાત કરવાના છે, તો એ મુદ્દે પણ આજે કેબિનેટમાં ચર્ચા કરાશે। આભાર કિંજલ। તમામ બેઠક પર આપ નજર રાખते રહેજો। તો 10 વાગે આ બેઠક છે અને તેમાં મહત્વપૂર્ણ મુદ્દાઓ પર સમીક્ષા થવાનારી છે।